હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ જે આપણો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગ, જે આપણી જે આવનારી એક્ઝામ છે એના માટે એક બહુ જ મહત્ત્વનો સબ્જેક્ટ છે, જેના થોડાક ક્વિક રિવિઝન પોઈન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ્સ પોઈન્ટ આપણે લાસ્ટ ભણેલા, બરાબર. એની અંદર જે બીજા જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે, બરાબર, તો આજે આપણે એના વિશે વાત કરીશું, બરાબર. તો કયા છે આપણા નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ? ચલો વાત કરીએ. ચલો, તેમાં પહેલો જ આપણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે છે કે ઇન્ફ્લામેશન ઓફ શું સબક્યુટાનિયસ કનેક્ટિવ ટિશ્યુનું ઇન્ફ્લામેશન હોય તો એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એને આપણે સેલ્યુલાઇટિસ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? સેલ્યુલાઇટિસ કહીએ છીએ. નેક્સ્ટ છે આપણો, બરાબર. નેક્સ્ટ છે કે મોસ્ટ ઇફેક્ટિવ નર્સિંગ ઇન્ટરવેન્શન ટુ પ્રિવેન્ટ પ્રેશર સોર. પ્રેશર સોર એટલે કે બેડ સોર. પ્રેશર સોર મતલબ કયા? તો બેડ સોર. તો બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે આપણે કયું નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ધ્યાનમાં રાખવું જોઈએ, જેની જે મોસ્ટ ઇફેક્ટિવ હોય, બરાબર. એક તમારી એક્ઝામની અંદર બેડ સોર વિશે ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધારે છે, બરાબર. તો ચેન્જ ધ પોઝિશન એવરી 2 અવરલી. તો પેશન્ટની જે પોઝિશન હશે એ એવરી 2 અવરલી શું કરવું પડશે આપણે એને? તો એવરી 2 અવરલી આપણે ચેન્જ કરતા રહેવું પડશે. જે બરાબર, જેને આપણે બ્રેડન સ્કેલ પણ જોઈએ છે. બેડ સોરને અસિસ્ટ કરવા માટે આપણે કયું સ્કેલ? તો બ્રેડન સ્કેલ, બરાબર. કયો સ્કેલ યુઝ કરીએ છીએ? તો બ્રેડન સ્કેલ યુઝ કરીએ છીએ, બરાબર. બ્રેડન સ્કેલ જેની અંદર આપણો મિનિમમ સ્કોર કેટલો હોય છે? તો મિનિમમ સ્કોર હોય છે 6 અને મેક્સિમમ સ્કોર કેટલો હોય છે? તો મેક્સિમમ સ્કોર હોય છે આપણો 23. કેટલો હોય છે? 23, બરાબર. ઓકે. તો વાત કરીએ આપણે આ બેડ સોર, જેની અંદર અલગ અલગ ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 અને ગ્રેડ 4 ટાઈપ્સના બેડ સોર આવેલા હોય છે, બરાબર. તમારે બ્રેડન સ્કેલ વિશે જે બેડ સોર્સ છે, અથવા તો એને ડેક્યુબાઇટિસ અલ્સર પણ કહીએ છીએ, એના વિશે તમારે ડિસ્ક્રિપ્શનમાં જો માહિતી જોઈતી હોય તમે કોમેન્ટ અવશ્ય કરજો, બરાબર. કોમેન્ટ જરૂરથી કરજો. નેક્સ્ટ આપણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારા એક્ઝામ પર્પઝ માટે જરૂરી છે કે ધ ટાઈપ ઓફ ટિશ્યુ ડેથ ડ્યુ ટુ લેક ઓફ બ્લડ સપ્લાય એન્ડ ઓક્સિજન ઇઝ નોન એઝ. મતલબ કે ટિશ્યુ છે, બરાબર. તો ટિશ્યુનું ડેથ શેના દ્વારા થાય છે? તો લેક ઓફ બ્લડ સપ્લાય. શેના દ્વારા? તો બ્લડ સપ્લાય ડિક્રીઝ થવાના કારણે, બરાબર. અને ઓક્સિજનનું કન્ઝપ્શન એટલે ઓક્સિજન સપ્લાય ડિક્રીઝ થવાના કારણે સેલ ડેથ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે ગેંગ્રીન કહીએ છીએ. શું કહીએ છીએ? તો આપણે એને ગેંગ્રીન કહીએ છીએ. ચલો, નેક્સ્ટ છે આપણો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે કે જનરલાઇઝ એડિમા ઇઝ ઓલ્સો નોન એઝ, જેને આપણે એના સારકા કહીએ છીએ. શું કહે છે? જનરલાઇઝ બોડી એડિમાને આપણે શું કહીએ છીએ? તો એને આપણે એના સારકા કહીએ છીએ, બરાબર. જસ્ટ તમારે એક ટર્મિનોલોજી છે એને તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ છે કે ગ્રેન્યુલેશન ટિશ્યુ. શાની વાત કરીએ આપણે? ગ્રેન્યુલેશન ટિશ્યુ આપણે કોને કહીએ છીએ, બરાબર. તો ગ્રેન્યુલેશન ટિશ્યુની વાત કરીએ. ચલો, વાત કરીશું ગ્રેન્યુલેશન ટિશ્યુની વાત કરીએ તો કેવી હોય છે? તો સોફ્ટ હોય છે. બીજું પિંક એન્ડ ફ્લેશી પ્રોજેક્શન, બરાબર. કન્સિસ્ટિંગ ઓફ ધી કેપિલરીઝ. એની અંદર શું જોવા મળે છે? તો કેપિલરીઝ જોવા મળે છે. એન્ડ ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ધ ફાઇબ્રસ કોલાજન્સ. જે ફાઇબ્રસ કોલાજન દ્વારા શું થયેલું હોય છે? તો સરાઉન્ડેડ થયેલું હોય છે, બરાબર. જેને આપણે ગ્રેન્યુલેશન ટિશ્યુ કહે છે. અને ક્યાં જોવા મળે છે? તો આપણને વુન્ડ હિલિંગની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો વુન્ડ હીલ થતું હોય ને, તો વુન્ડ હિલિંગની જે પ્રોસેસ હોય ને, ત્યાં આપણને ગ્રેન્યુલેશન ટિશ્યુ જોવા મળે છે. તો ગ્રેન્યુલેશન ટિશ્યુ ઇઝ ધ બેસ્ટ ઇન્ડિકેટર ઓફ વુન્ડ હિલિંગ, બરાબર. એક બેસ્ટ ઇન્ડિકેટર છે, આપણને ખ્યાલ આવે છે કે વુન્ડ હિલિંગ કમ્પ્લીટલી થયું છે કે નહીં. તો એના માટે આપણે ગ્રેન્યુલેશન ટિશ્યુ જે હોય છે, બરાબર, ગ્રેન્યુલેશન ટિશ્યુ એને આપણે ઓબ્ઝર્વ કરવાની હોય છે. ચલો, નેક્સ્ટ છે ટોપિક આપણો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણો
which immunoglobulins is increased in allergic reaction. એલર્જીક રિએક્શન તમને પૂછાય તો ઓબ્વિયસલી આવશે IgE, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ E. શું આવશે? IgE, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ E. બરાબર. બ્રેસ્ટ મિલ્ક હોય, બરાબર. ક્વેશ્ચન પૂછાય કે બ્રેસ્ટ મિલ્ક છે, શું છે? બ્રેસ્ટ મિલ્ક. બ્રેસ્ટ મિલ્કની અંદર સૌથી વધારે પ્રમાણમાં કયા ગ્લોબ્યુલિન્સ જોવા મળે છે? તો IgA ઇઝ મોર અબન્ડન્ટ, બરાબર. મોર અબન્ડન્ટ, બરાબર. સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. અને બીજું કે ક્રોસ્ડ પ્લેસેન્ટા, પ્લેસેન્ટાને ક્રોસ કરતો ગ્લોબ્યુલિન્સ, ક્રોસ પ્લેસેન્ટા, પ્લેસેન્ટાને ક્રોસ કરતો ગ્લોબ્યુલિન ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કયા હોય છે? તો IgG, ઓનલી ક્રોસ ધ પ્લેસેન્ટા. પ્લેસેન્ટાને શું કરે છે? એક ક્રોસ કરે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે બ્રેસ્ટ મિલ્કની અંદર સૌથી વધારે પ્રમાણમાં કયા ગ્લોબ્યુલિન્સ પ્રેઝન્ટ હોય છે અને કયો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્લેસેન્ટાને ક્રોસ કરે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્કેલેટન ઓર હ્યુમન બોડી કન્સિસ્ટ ઓફ. તો એક હ્યુમન બોડીની અંદર, બરાબર, કેટલા બોન્સ આવેલા હોય છે? તો ટોટલ બોન્સ આવેલા હોય છે 206, એટલે 206 બોન્સ આવેલા હોય છે, જેની અંદર એક્ઝિયલ સ્કેલેટન એટલે કે એક્ઝિયલ સ્કેલેટલની અંદર કેટલા હોય છે? તો ટોટલ 80 બોન હોય છે. અને એપેન્ડિક્યુલર બોન્સ, એપેન્ડિક્યુલર જે પેરિફેરલ, જે અપર લિમ્બ અને લોઅર લિમ્બ, કઈ જગ્યાએ? તો અપર લિમ્બ એન્ડ લોઅર લિમ્બની અંદર કેટલા આવેલા છે? ટોટલ 126 બોન આવેલા હોય છે. તો તમને એક્ઝિયલ બોન પૂછે અને એપેન્ડિક્યુલર બોન પૂછે. એક્ઝિયલ પૂછે તો કેટલા આવશે? તો 80 આવશે, જેની અંદર વર્ટેબ્રા હોય છે, સ્કલ બોન હોય છે, જે રિબ બોન હોય છે. દરેક આપણે શાની અંદર લઈશું? દરેકને આપણે એક્ઝિયલની અંદર લઈશું અને એપેન્ડિક્યુલર જે અપર ને લોઅર લિમ્બ જે બોન આવેલા હોય છે, ટોટલ 126 હોય છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ. ઇફ બોન ઇઝ બ્રોકન કમ્પ્લીટલી ઇન્ટુ 2 સેપરેટ પાર્ટ્સ, બરાબર. કમ્પ્લીટલી બોન શું થઈ ગયું? બ્રોક થયું છે અને બંનેના શું થઈ ગયા છે? 2 ટુકડા થઈ ગયા છે. ધીસ ફ્રેક્ચર ઇઝ નોન એઝ ધ કમ્પ્લીટ ફ્રેક્ચર. એવા ફ્રેક્ચરને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એના આપણે કમ્પ્લીટ ફ્રેક્ચર તરીકે ઓળખીએ છીએ. ઇફ બોન ઇઝ બ્રોકન ઇન સેવરલ સ્મોલ પાર્ટ, શું છે? કે નાના નાના ટુકડાઓની અંદર, એક કરતાં વધારે નાના નાના ટુકડાઓની અંદર બોનનું ફ્રેક્ચર થાય તો એને આપણે કમ્યુનિટેડ ફ્રેક્ચર કહીએ છીએ. કયું એ? કમ્યુનિટેડ ફ્રેક્ચર એને કહીએ છીએ. કયું ફ્રેક્ચર? કમ્યુનિટેડ ફ્રેક્ચર આપણે એને કહીએ છીએ, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. ઇફ વન સાઇડ બોન ઇઝ બ્રોકન, બરાબર, એક સાઇડ શું થયું છે? બોન ઇઝ બ્રોકન એન્ડ અનધર સાઇડ ઇઝ ઓનલી બેન્ટ. શું થયેલું છે? ઓનલી બેન્ટ. આ વર્ડ્સ તમને જ્યાં પણ દેખાય કે ઓનલી બેન્ટ, તમે એને કહેશો ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહીશો. તમે એને કયું ફ્રેક્ચર કહીશો? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહીશો, જે મોસ્ટ કોમનલી ચિલ્ડ્રનની અંદર જોવા મળે છે. મોસ્ટ કોમનલી ચિલ્ડ્રનની અંદર કયા ટાઈપ્સનું ફ્રેક્ચર જોવા મળે છે? તો ગ્રીન સ્ટિક ફ્રેક્ચર જોવા મળે છે. મોસ્ટ કોમનલી કયું ફ્રેક્ચર? તો ગ્રીન સ્ટિક ફ્રેક્ચર મોસ્ટ કોમનલી ચિલ્ડ્રનની અંદર જોવા મળે છે, જેની અંદર જે બોન હોય છે શું થઈ જાય છે? બેન્ટ થઈ જાય છે, એટલે કે વળી જાય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ફ્રેક્ચર ઓફ ધી ડિસ્ટલ એન્ડ પાર્ટ ઓફ ધી રેડિયસ. શું પૂછ્યું આપણને? ડિસ્ટલ એન્ડ પાર્ટ ઓફ ધી રેડિયસ, એટલે કે રેડિયસ બોન જે હોય છે એનો જે એન્ડ પાર્ટ, ડિસ્ટલ એન્ડ પાર્ટ જે હોય છે એનો ફ્રેક્ચર થાય તો એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એને આપણે ઓળખીએ છીએ કયા નામે? તો એને આપણે કુલિસ ફ્રેક્ચર તરીકે ઓળખીએ છીએ. કયા ફ્રેક્ચર તરીકે? તો એને આપણે કુલિસ ફ્રેક્ચર તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે કાર્પોપેડલ સ્પાઝમ એન્ડ ટ્રાઉઝિયસ સાઇન આર સીન ઇન વિચ કન્ડિશન? તો એક હાઇપોકેલ્શિયમિયાની કન્ડિશનની અંદર જોવા મળે છે. કયા કયા સાઇન? તો કાર્પોપેડલ સ્પાઝમ એન્ડ ટ્રાઉઝિયસ સાઇન, બરાબર. જેમાં એક બીજું સાઇન જોવા મળે છે જેને આપણે શું કીધું? ચોપસ્ટિક સાઇન જોવા મળે છે. કયું સાઇન જોવા મળે છે? તો ચોપસ્ટિક્સ સાઇન જોવા જે મળે છે એ પણ શાની અંદર જોવા મળે છે? તો હાઇપોકેલ્શિયમ અથવા તો એને તમે કહીશો ટીટાની, અથવા શું કહીશો એને? તો ટીટાનીની જે કન્ડિશન હોય છે એની અંદર તમને કાર્પોપેડલ સ્પાઝમ એટલે કે ટ્રોસ્ટિયસ સાઇન અને ચોપસ્ટિક સાઇન્સ એટલે ફેશિયલ નર્વ જે હોય છે એની અંદર તમે ટેપ કરો તો જે ફેશિયલનું કોન્ટ્રાક્શન થશે, જે ફેશિયલ મસલ્સ હોય છે એનું કોન્ટ્રાક્શન થશે, જેને ચોપસ્ટિક સાઇન્સ કહે છે. શું કહે છે? ચોપસ્ટિક સાઇન કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ
કે ટોટલ નંબર ઓફ વર્ટેબ્રા ઇન હ્યુમન બોડી. હ્યુમન બોડીની અંદર ટોટલ કેટલા નંબરની વર્ટેબ્રા હોય છે? તો ટોટલ આપણે 33 વર્ટેબ્રા હોય છે. ટોટલ કેટલી વર્ટેબ્રા હોય છે? તો ટોટલ 33 વર્ટેબ્રા હોય છે. તમારે એક્ઝામની અંદર એક જસ્ટ યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ. શું પૂછે છે આપણને? તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ ઇઝ કોઝડ બાય વિચ કમ્પ્રેશન ઓફ ધી નર્વ. કઈ નર્વ કમ્પ્રેશન થવાનું થશે? તો એને આપણે મીડિયન નર્વના કમ્પ્રેશનના કારણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોવા મળે છે. કેવો સિન્ડ્રોમ? કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોવા મળે છે. એક આવે છે આપણી બોડીના બ્રેકિયલ પ્લેક્સસ હોય છે. કયું પ્લેક્સસ? તો બ્રેકિયલ પ્લેક્સસ. વાત કરીએ આપણે બ્રેકિયલ પ્લેક્સસ. બ્રેકિયલ પ્લેક્સસમાંથી આપણી 4 જે નર્વ્સ નીકળે છે, શોલ્ડરમાંથી 4 નર્વ નીકળે છે, જેનું નામ છે રામુ. શું નામ છે એનું? તો રામુ નામ છે એનું. શું નામ છે? રામુ. આર મતલબ કે રેડિયલ નર્વ. આર મતલબ કઈ નર્વ? તો આર મતલબ રેડિયલ નર્વ હોય છે. બરાબર. બીજું છે એ મતલબ એક્ઝિલરી નર્વ. કઈ? એ મતલબ એક્ઝિલરી નર્વ. એમ મતલબ મીડિયન નર્વ. કઈ નર્વ? તો મીડિયન નર્વ. અને યુ મતલબ અલ્નાર નર્વ. કઈ નર્વ? તો અલ્નાર નર્વ. બ્રેકિયલ પ્લેક્સસમાંથી એટલે કે શોલ્ડર પાર્ટની જે બ્રેકિયલ પ્લેક્સસ હોય છે ત્યાંથી 4 આપણી નર્વ્સ બરાબર નીકળે છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ કે ફૂડ ડ્રોપ ઇઝ કોઝડ બાય ઇન્જુરી ઇન વિચ નર્વ. જે ફૂડ ડ્રોપ થાય છે બોડીની અંદર એના માટે રિસ્પોન્સિબલ નર્વ્સ કઈ છે? તો કોમન પેરોનિયલ નર્વ. કઈ નર્વ છે? તો કોમન પેરોનિયલ નર્વ. જે નોર્સેટની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર. નોર્સેટની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નોર્સેટની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાઈ જ ગયેલો છે. સો આપણે ગુજરાત ગવર્મેન્ટની અંદર પૂછવાના ચાન્સીસ વધારે છે કે ફૂડ ડ્રોપ માટે રિસ્પોન્સિબલ નર્વ્સ કઈ છે? તો કોમન પેરોનિયલ નર્વની ઇન્જુરી થાય તો ફૂડ ડ્રોપ થવાના ચાન્સીસ વધી જાય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે નોર્મલ કેપેસિટી ઓફ ધી સ્ટમક. સ્ટમકની અંદર સ્ટમકની નોર્મલ કેપેસિટી કેટલી હોય છે? તો જસ્ટ 1 બરાબર 1500 ml 1500 ml હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે કે સ્ટમક સેલ્સ વિચ આર સિક્રેટેડ HCl. HCl શાનું સિક્રેશન કરે છે? તો HCl એન્ડ ઇન્ટ્રિન્સિક ફેક્ટર. બરાબર. તેના માટે કયા સેલમાંથી સિક્રેશન જોવા મળે છે? તો સ્ટમકના પરાઇટલ સેલમાંથી. કયા સેલમાંથી? તો પરાઇટલ સેલમાંથી HCl અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે વિટામિન B12ના એબ્ઝોર્પ્શન માટે જરૂરી છે, જે પરાઇટલ સેલમાંથી સિક્રેટ થાય છે. પરાઇટલ સેલ ઇઝ ઓલ્સો નોન એઝ ઓક્ઝેન્ટિક સેલ્સ. એને ઓક્ઝેન્ટિક સેલ કહેવામાં આવે છે અને એનું બીજું નામ છે ડિલોમોર્ફસ સેલ. બીજું શું નામ છે એનું? તો ડિલોમોર્ફસ સેલ પણ કહેવામાં આવે છે. તમારા એક્ઝામની અંદર એક પૂછાઈ શકે એક એવો ક્વેશ્ચન છે. તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ગેસ્ટ્રિક ચિપ સેલ. બરાબર. જે ચિપ સેલ આવેલા હોય છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તેને કહેવામાં છે ઝાઇમોઝેનિક સેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? ઝાઇમોઝેનિક સેલ અથવા તેનું બીજું નામ છે પેપ્ટિક સેલ. અને શાનું સિક્રેશન કરે છે? તે પેપ્સિનોજનનું સિક્રેશન કરે છે. શાનું સિક્રેશન કરે છે? તો પેપ્સિનોજનનું સિક્રેશન કરે છે. ઇટ ઇઝ હેલ્પ ઇન ધ ડાયજેશન ઓફ પ્રોટીન. પ્રોટીનના ડાયજેશન માટે પેપ્સિનોજન જે હોય છે જરૂરી છે. સો ચિપ સેલ પેપ્સિનોજનનું સિક્રેશન કરે છે, જ્યારે પરાઇટલ સેલ હોય છે એ હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું સિક્રેશન કરે છે. નાવ વાત કરીએ ઇન્ટ્રિન્સિક ફેક્ટર. આપણે જોયા એ પ્રમાણે તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઇઝ ઇસેન્શિયલ ફોર ધ એબ્સોર્પ્શન ઓફ વિટામિન B12. વિટામિન B12ના એબ્સોર્પ્શન માટે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જરૂરી છે. ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ ઇઝ નોન ડિસ્ફિઝિયા કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સ્વેલોવિંગ ડિફિકલ્ટી કોલ્ડ ડિસ્ફિઝિયા એન્ડ ડિફિકલ્ટી ઇન સ્પીકિંગ હોય તેને કહેવામાં આવે છે ડિસ્ફેસિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ડિસ્ફેસિયા કહેવામાં આવે છે. ઓકે. તો આ બંને જે ટર્મિનોલોજી છે એ જસ્ટ સિમિલર છે, તો તમારે એને યાદ રાખવાની છે. ડિસ્ફેજિયા એન્ડ ડિસ્ફેસિયા. બરાબર. સ્પીકિંગ ડિફિકલ્ટી એન્ડ સ્વેલોવિંગ ડિફિકલ્ટી. નેક્સ્ટ એક ટર્મિનોલોજી છે કે ઓર્ડિનોફેઝિયા. શું છે? ઓર્ડિનોફેઝિયા. ઓર્ડિનોફેઝિયા કોને કહીશું?
તો પેઇનફુલ સ્વેલોવિંગ હોય. કેવું? પેઇનફુલ સ્વેલોવિંગની જે કન્ડિશન છે એને આપણે કહીએ છીએ ઓર્ડિનોફેઝિયા. શું કહે છે એને આપણે? તો એને કહીશું ઓર્ડિનોફેઝિયા. નેક્સ્ટ વાત કરીએ. બરાબર. ઇનડાઇજેશન ઇઝ ટર્મ્ડ એઝ, જો ઇનડાઇજેશન મતલબ કે જે બી આપણું ડિફિકલ્ટ મતલબ કેવું ડિસ્કમ્ફર્ટ એબ્ડોમેન. કેવું? ડિસ્કમ્ફર્ટ એબ્ડોમેન. ડિસ્કમ્ફર્ટ અબડોમેન, જેને આપણે શું કહીએ છીએ? ઇનડાઇજેશન કહીએ છીએ. અને એને ટર્મિનોલોજીમાં કહીશું આપણે ડિસ્પેપ્સિયા. એને આપણે શું ટર્મિનોલોજી આપશું એને? તો એને કહીશું આપણે ડિસ્પેપ્સિયા, જેને આપણે ઇનડાઇજેશન તરીકે ઓળખીએ છીએ. જે પણ આપણે ફૂડ લઈએ છીએ એનું પ્રોપર ડાયજેશન ના થાય, જેના કારણે આપણા એબ્ડોમેનની અંદર જે ડિસ્કમ્ફર્ટ, બરાબર, જે એબનોર્મલ ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે, જેને આપણે ઇનડાઇજેશન અથવા તેને કહીશું આપણે ડિસ્પેપ્સિયા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે કે વિચ પાર્ટ ઓફ ધી જીઆઈ ટ્રેક્ટ મોસ્ટલી અફેક્ટેડ ઇન ક્રોન્સ ડિઝીઝ. બરાબર. ક્રોન્સ ડિઝીઝની અંદર, બરાબર, જીઆઈ ટ્રેકનો કયો પાર્ટ મોસ્ટ કોમનલી અફેક્ટેડ જોવા મળે છે? તો ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે ટર્મિનલ ઇલિયમ. શાનું? ટર્મિનલ ઇલિયમ એન્ડ લાર્જ કોલોન. બરાબર. લાર્જ કોલોન અને ટર્મિનલ ઇલિયમ પાર્ટનું, બરાબર, ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. નેક્સ્ટ છે કે વિચ પાર્ટ ઓફ ધી જીઆઈ ટ્રેક્ટ મોસ્ટ કોમનલી અફેક્ટેડ ઇન અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસની અંદર મોસ્ટ કોમન કયો પાર્ટ ઇન્વોલ્વમેન્ટ હોય છે? તો રેક્ટમ પાર્ટ મોસ્ટ કોમનલી ઇન્વોલ્વમેન્ટ હોય છે. બરાબર છે. રેક્ટમ પાર્ટ હોય છે મોસ્ટ કોમનલી એનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે ગ્લુકોઝ ઇઝ કન્વર્ટેડ ઇન ગ્લાયકોજન. બરાબર. ગ્લુકોઝનું શાની અંદર કન્વર્ઝન થાય છે? તો ગ્લુકોઝનું કન્વર્ઝન શાની અંદર જોવા મળે છે? તો ગ્લાયકોજનની અંદર જોવા મળે છે. એન્ડ ઇઝ સ્ટોર્ડ એઝ ધ ગ્લાયકોઝન. બરાબર. એ શાની અંદર? તો ગ્લાયકોજન ફોર્મની અંદર સ્ટોર થાય છે, જેને આપણે ગ્લાયકોજીનેસિસની કન્ડિશન કહીએ છીએ. જેને શું કહે છે આપણે? ગ્લાયકોજીનેસિસની કન્ડિશન કહીએ છીએ. તો ગ્લાયકોજીનેસિસ ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝ કન્વર્ટેડ ઇન્ટુ ગ્લાયકોઝન. બરાબર. ઓકે, જેને આપણે ગ્લાયકોજીનેસિસ કહીશું. ધેન નેક્સ્ટ વાત છે, નેક્સ્ટ છે કે ગ્લાયકોઝન ઇઝ કન્વર્ટેડ બેક ઇન્ટુ ગ્લુકોઝ. બરાબર. આ જે ગ્લાયકોઝન આપણે જોયું એ ફરીથી શાની અંદર કન્વર્ટ થશે? તો ફરીથી ગ્લુકોઝની અંદર કન્વર્ટ થાય. તેને આપણે કયા નામે ઓળખીશું? તેને આપણે કહીશું ગ્લાયકોલાઇસિસ. એટલે કે જે ગ્લાયકોઝન હતું એ બ્રેકડાઉન થયું અને ફરીથી શાની અંદર રૂપાંતર થયું? તો ફરીથી ટ્રાન્સફર થયું ગ્લુકોઝની અંદર. ફરીથી કન્વર્ટ શાની અંદર થાય છે? ગ્લુકોઝની અંદર, જેને આપણે ગ્લાયકોલાઇસિસની કન્ડિશન કહે છે. કઈ? તો ગ્લાયકોલાઇસિસની કન્ડિશન એને કહીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે ફોર્મેશન ઓફ ગ્લુકોઝ ફ્રોમ. બરાબર. ગ્લુકોઝનું ફોર્મેશન જોવા મળે છે શામાંથી? તો નોન કાર્બોહાઈડ્રેટ સબસ્ટાન્સ. નોન કાર્બોહાઈડ્રેટ સબસ્ટાન્સ એટલે કયા કયા? તો એની અંદર આવશે પ્રોટીન એન્ડ ફેટ. પ્રોટીન એન્ડ ફેટ ઇઝ નોન એઝ ગ્લાયકોનિયોજિનેસિસ. બરાબર. ગ્લાયકોનિયોજિનેસિસ. તો વાત કરીએ કે પ્રોટીન એન્ડ ફેટ. પ્રોટીન એન્ડ ફેટમાંથી શાનું કન્વર્શન થાય છે? શું બને છે? તો ગ્લુકોઝ બને છે, જેને આપણે કઈ કન્ડિશન કહીએ? તો જેને આપણે કહીએ છીએ ગ્લાયકોનિયોજિનેસિસ કહે. શું કહે છે એને? તો ગ્લાયકોનિયોજિનેસિસ કહીએ છીએ. એક આ એક ટર્મિનોલોજી છે, એક વર્ડ છે, મેડિકલ ટર્મિનોલોજી, જે તમારે એક યાદ રાખવા જેવી છે તમારા એક્ઝામ પર્પઝ માટે. વિચ ગ્લેન્ડ સિક્રેટ્સ ઇન્સ્યુલિન એન્ડ ગ્લુકાગોન. બરાબર. તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનું સિક્રેશન કઈ ગ્લેન્ડમાંથી જોવા મળે છે? તો જે પેન્ક્રિયાટિક ગ્લેન્ડ હોય છે, જે પેન્ક્રિયાઝ હોય છે, એની અંદરથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનું સિક્રેશન જોવા મળે છે. એની અંદર ગ્લુકાગોન હોય છે એ પેન્ક્રિયાસની અંદર કયા સેલમાંથી સિક્રેટ થાય છે? તો આલ્ફા સેલમાંથી સિક્રેટ થાય છે. કયા સેલ? આલ્ફા સેલમાંથી સિક્રેટ થાય છે. અને જે ઇન્સ્યુલિન હોય છે, ઇન્સ્યુલિન એ બીટા સેલમાંથી સિક્રેટ થાય છે. કયા સેલમાંથી? તો બીટા સેલમાંથી સિક્રેટ થાય છે. મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ હિપેટાઇટિસ એ એન્ડ ઈ. બરાબર. હિપેટાઇટિસ એ અને ઈ એક કઈ રે? તો ફિકો ઓરલ રૂટ દ્વારા ફેલાય છે. કયા રૂટ દ્વારા? તો ફિકો ઓરલ રૂટ દ્વારા ફેલાય છે. જ્યારે હિપેટાઇટિસ બી, સી એન્ડ ડી,
hepatitis B, C and D is transmitted through parenteral. Okay? તો પેરેન્ટેરલ રૂટ અથવા તો બ્લડ પ્રોડક્ટ્સ હોય છે, સલાઇવા હોય છે, સિમેન અને વજેનલ સિક્રેશન દ્વારા હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી અને હિપેટાઇટિસ ડી એ શું તે ટ્રાન્સમિટ થાય છે. બરાબર. મોસ્ટ કોમનલી બ્લડ ટ્રાન્સફ્યુઝન હિપેટાઇટિસ, બરાબર, હિપેટાઇટિસ સી જે છે કયું, તો હિપેટાઇટિસ સી એ મોસ્ટ કોમનલી બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા ફેલાય છે. મોસ્ટ કોમનલી શા દ્વારા? બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા ફેલાય છે, જેને આપણે ટ્રાન્સફ્યુઝન હિપેટાઇટિસ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ કે કાર્ડિનલ સાઇન ઓફ પેન્ક્રિયાટાઇટિસ. પેન્ક્રિયાટાઇટિસની અંદર કયા કયા કાર્ડિનલ સાઇન જોવા મળે છે? તેની અંદર બે સાઇન જોવા મળે છે. એક છે કુલેન સાઇન અને બીજું છે ગ્રે ટર્નર સાઇન. કયું? ગ્રે ટર્નર સાઇન એન્ડ કુલેન સાઇન. હવે કુલેન સાઇન કોને કહીશું આપણે? બરાબર. તો કુલેન સાઇન કોને કહીએ છીએ? તો બ્લુઇશ ડિસ્કલરેશન અરાઉન્ડ ધ અમ્બ્લાઇકસ. અમ્બ્લાઇકસ જે હોય છે એની આજુબાજુ બ્લુઇશ કલરનું ડિસ્કલરેશન જોવા મળે, જેને આપણે કુલેન સાઇન કહીએ છીએ. અને નેક્સ્ટ છે આપણું ટર્નર સાઇન. ટર્નર સાઇન મતલબ કે બ્લુઇશ ડિસ્કલરેશન અરાઉન્ડ ફ્લેન્ક રિજન. બરાબર. જે આપણો ફ્લેન્ક રિજન જે હોય છે એની અંદર કેવું, ત્યાં બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે, જેને આપણે શું કીધું? જેને આપણે કીધું ટર્નર સાઇન. જેને શું કીધું? ગ્રે ટર્નર સાઇન અને કુલેન સાઇન. કુલેન સાઇન એન્ડ ટર્નર સાઇન શાની અંદર જોવા મળે છે? તો આપણને પેન્ક્રિયાટાઇટિસની કન્ડિશનની અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે મોસ્ટ ઓફ ધી આયરન એબ્સોર્પ્શન ઇન ધ, બરાબર, સૌથી વધારે આયરનનું એબ્સોર્પ્શન, બરાબર, આયરનનું એબ્સોર્પ્શન અકરિંગ વિચ પાર્ટ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન? તો ડિયોડિનમની અંદર થાય છે. કઈ જગ્યાએ થાય છે? તો ડિયોડિનમની અંદર મોસ્ટલી આયરનનું એબ્સોર્પ્શન થાય છે. અને આયરનનું એબ્સોર્પ્શન થવા માટે શાની જરૂર પડે છે? તો વિટામિન સી. વિટામિન સીની જરૂર હોય છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ કે મર્ફીઝ સાઇન. કઈ સાઇન? મર્ફીઝ સાઇન. બરાબર. તમારે એક્ઝામની અંદર મર્ફી સાઇન પૂછાઈ શકે કે એવો ક્વેશ્ચન છે કે મર્ફી સાઇન કઈ કન્ડિશનની અંદર જોવા મળે છે? તો મર્ફી સાઇન સીની અંદર કોલિસિસ્ટાઇટિસ. સાઇન જોવા મળે છે કોલિસિસ્ટાઇટિસ, એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ગોલ બ્લેડર. શેની અંદર? તો ગોલ બ્લેડર. ગોલ બ્લેડરનું ઇન્ફ્લામેશન થાય, બરાબર, ગોલ બ્લેડર ઇન્ફ્લામેશન થાય તેને આપણે કોલિસિસ્ટાઇટિસ કહીએ છીએ. જ્યારે પેશન્ટને આપણે ડીપ બ્રીથ લેવાનું કહીશું ત્યારે રાઈટ સાઈડ જે લીવર પર પાર્ટ છે, બરાબર, તેને શું, તેને પેઇનની કન્ડિશન જોવા મળે, ત્યાં શું ને પેઇનનું સેન્સેશન જોવા મળશે, જેને આપણે મર્ફીઝ સાઇન તરીકે ઓળખીએ છીએ. શું છે એને? મર્ફીઝ સાઇન. બીજું એક ઓપ્શન આવે છે કે મર્ફીઝ આઈ. બીજું એક કયો ઓપ્શન આવે છે? તો એક મર્ફીઝ આઈ એમ લખેલો ઓપ્શન આવે છે. મર્ફીઝ આઈ જે એન્ડોટ્રેકિયલ ટ્યુબ હોય છે, એનો જે એન્ડ પાર્ટ હોય છે ત્યાં એક તમને જે કાણું જોવા મળે છે, જેને આપણે એક હોલ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે મર્ફીઝ આઈ કહીએ છીએ. શું કહે છે એને આપણે? મર્ફીઝ આઈ કહીએ છીએ. ચલો નેક્સ્ટ છે આપણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બ્લડ ઇન સ્પુટમ. એને શું કહીશું? તો સ્પુટમની અંદર જ્યારે બ્લડ આવે તો એને કહીશું હિમોપ્ટાઇસિસ. શું કહીશું એને આપણે? હિમોપ્ટાઇસિસ કહીશું. શું કહીશું? હિમોપ્ટાઇસિસ, જે ટ્યુબરક્યુલોસિસની કન્ડિશનની અંદર જોવા મળે છે. બીજું કે વોમિટિંગની અંદર બ્લડ જોવા મળે. શું? કે વોમિટિંગની અંદર બ્લડ જોવા મળે તેને કહીશું આપણે હિમેટેમેસિસ કહીશું. શું કહીશું આપણે એને? તેને કહીશું આપણે હિમેટેમેસિસ. નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે, છે કે મેકબર્નીસ પોઈન્ટ. બરાબર. અને મેકબર્નીસ પોઈન્ટ જ્યાં તમને પેઇન જોવા મળે એ કઈ કન્ડિશનની અંદર જોવા મળે છે? તો એ તમને જોવા મળે છે એપેન્ડિસાઇટિસ. કઈ? તો એપેન્ડિસાઇટિસની કન્ડિશન હોય ત્યારે તમને મેકબર્નીસ પોઈન્ટ ઉપર પેઇન જોવા મળે છે. મેકબર્નીસ પોઈન્ટનું લોકેશન કયું છે તો તમને બતાવી દઉં કે મેકબર્નીસ પોઈન્ટ લોકેટેડ ઇન રાઇટ લોઅર ક્વોડ્રન્ટ. બરાબર. રાઇટ લોઅર ક્વોડ્રન્ટ ઓફ ધી એબ્ડોમેન. It is situated at 1/3 of the distance from the anterior superior iliac spine to the umbilicus. બરાબર. કેટલું? 1/3. કેટલું? 1/3 from the anterior superior iliac spine of the
અમ્બ્લાઇકસ બરાબર. તો ફોર એક્ઝામ્પલી બરાબર, ફોર એક્ઝામ્પલી તમને બતાવું. ફોર એક્ઝામ્પલી બરાબર, આ છે આપણી સુપિરિયર ઇલિયાક સ્પાઇન, આ છે આપણી અમ્બ્લાઇકસ બરાબર. તો 1/3 ફ્રોમ ધી અમ્બ્લાઇકસ એન્ડ બરાબર. તો આપણને કઈ જગ્યાએ જોવા મળશે? તો આપણને જોવા મળશે રાઇટ ઇલિયાક. તો 1/3 ફ્રોમ ધી અમ્બ્લાઇકસ બરાબર. તો આ જે પોઈન્ટ છે આ જે પોઈન્ટ તમને બતાવ્યો એને કહીશું આપણે મેકબર્નીસ પોઈન્ટ. શું કહીશું આપણે એને? તો મેકબર્નીસ પોઈન્ટ તરીકે આપણે એને ઓળખ્યું છે. તમને પેઇન સેન્સેશન જોવા મળશે એપેન્ડિક્સની કન્ડિશનને શાની અંદર? તો એપેન્ડિસાઇટિસની કન્ડિશન અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. એક છે કે જેલી લાઇક સ્ટૂલ સીન ઇન વિચ ડિઝીઝ. બોલું છું કે જેલી લાઇક સ્ટૂલ આવતું હોય, રેડ કુરાન્ટ જેલી લાઇક સ્ટૂલ. બીજું તમે કહી શકો રેડ કુરાન્ટ જેલી લાઇક સ્ટૂલ આપણને ઇન્ટુસસેપ્શનની અંદર જોવા મળે છે. ઇન્ટુસસેપ્શન જેને આપણે ટેલિસ્કોપિક ઇન્ટેસ્ટાઇન કહીએ. શું કહે છે ને આપણે? તો ટેલિસ્કોપિક ઇન્ટેસ્ટાઇન કહીએ છીએ બરાબર. નેક્સ્ટ છે કે મોસ્ટ કોમન સાઇટ ઓફ હર્સફ્રુંગ ડિઝીઝ. હર્સફ્રુંગ ડિઝીઝ જેને આપણે કહીએ એ ગેંગ્લિયોનિક મેગાકોલોન કહીએ છીએ આપણે. એ મોસ્ટ કોમન સાઇટ એની કઈ છે? તો મોસ્ટ કોમન સાઇટ છે એની રેક્ટમ બરાબર. હર્સફ્રુંગ ડિઝીઝ આપણે બીજા કયા નામ ઓળખીએ છીએ? તેને કહીએ છીએ આપણે ગેંગ્લિયોનિક મેગાકોલોન બરાબર. એ ગેંગ્લિયોનિક મેગાકોલોન તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર. નેક્સ્ટ છે કે સ્મોલેસ્ટ બોન ઓફ ધ હ્યુમન બોડી. હ્યુમન બોડીની અંદર સ્મોલેસ્ટ બોન કયું છે? સ્ટેપિસ છે. કયું છે? સ્ટેપિસ બરાબર. અને સ્ટેપેડિયસ. સ્મોલેસ્ટ મસલ્સ પૂછાય તમને. શું પૂછાય? સ્મોલેસ્ટ મસલ પૂછાય તો કયો આવશે? તો સ્મોલેસ્ટ મસલ્સની અંદર આવશે સ્ટેપેડિયસ. કયો આવશે? તો સ્ટેપેડિયસ મસલ ઇઝ ધ સ્મોલેસ્ટ મસલ્સ ઇન ધ હ્યુમન બોડી. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ઇન્ફેક્શન ઓફ મિડલ ઇયરની આપણે શું કહીએ છીએ? તો એને કહીશું આપણે ઓટાઇટિસ મીડિયા. શું કહીશું આપણે એને? ઓટાઇટિસ મીડિયા કહીએ છીએ. નેક્સ્ટ છે કે પ્રેસ બાયોપિયા. હવે પ્રેસ બાયોપિયા કોને કહીશું? તો પ્રેસ બાયોપિયા ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ફારસાઇટેડનેસ બરાબર. ફારસાઇટેડનેસ that occur as a normal process of aging usually around after 40 year of age બરાબર. તો જેમ જેમ માણસની એજ વધતી જશે એમ એમ પ્રેસ બાયોપિયા કન્ડિશન એટલે કે જેનું નજીકનું જે વિઝન હોય છે બરાબર, નજીકનું વિઝન લોસ થાય છે જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે શું કહીશું? તેને પ્રેસ બાયોપિયા કહીશું. જ્યારે પ્રેસ બાયકસિસ આવે છે કન્ડિશન, પ્રેસ બાયકસિસની અંદર હોય છે ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ જોવા મળે છે. કેવું? સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ caused by the natural aging of the auditory system. જેમ જેમ માણસની એજ વધતી જશે એમ એની જે ઓડિટરી સિસ્ટમ હોય છે એની અંદર ડિજનરેશન જોવા મળશે, જેના કારણે એનું જે સેન્સરી હિયરિંગ લોસ થાય છે, જે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોય છે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે પ્રેસ બાયકસિસ કહીએ છીએ બરાબર. નેક્સ્ટ વાત કરીએ કે કરેક્ટિવ લેન્સ ઓફ માયોપિયા બરાબર. માયોપિયાને બીજું શું નામ છે? માયોપિયા એટલે કે શોર્ટ સાઇટેડનેસ બરાબર. શોર્ટ સાઇટેડનેસ તેને આપણે કયા લેન્સ દ્વારા કરેક્ટ કરીશું? તેને આપણે કોન્કેવ લેન્સ દ્વારા કનેક્ટ કરીશું. કયા લેન્સ દ્વારા? કોન્કેવ લેન્સ દ્વારા કનેક્ટ કરીશું. જે કયા ટાઈપ્સનો હોય છે? કોન્કેવ લેન્સ. જે આપણે આ ટાઈપનું જે લેન્સ જોઈએ છે જેને શું આપણે કોન્કેવ લેન્સ કહીએ છીએ. નેક્સ્ટ છે કે જે હાઇપરોપિયા બરાબર. હાઇપરોપિયા તો હાઇપરમેટ્રોપિયાની જે કન્ડિશન હોય છે જેને આપણે ફાર સાઇટેડનેસ કહીએ છીએ બરાબર. એને આપણે કયા લેન્સ દ્વારા કરેક્ટ કરીએ છીએ? તો એને આપણે કન્વેક્સ લેન્સ દ્વારા કનેક્ટ કરીએ છીએ. કયા લેન્સ દ્વારા? તો એને આપણે કન્વેક્સ લેન્સ દ્વારા, જે આ ટાઈપનું જે લેન્સ હોય છે કન્વેક્સ લેન્સ, એના દ્વારા આપણે એને કરેક્ટ કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ઇન્ક્રીઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર એટલે કે આઈઓપી બરાબર. આઈઓપી ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જ્યારે વધી જાય તો એને આપણે કઈ કન્ડિશન કહીએ છીએ? તેને આપણે ગ્લુકોમા કહીશું. શું કહીશું ને આપણે? ગ્લુકોમા કહીશું. અને નોર્મલ રેન્જ બરાબર. નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય છે? તો નોર્મલ હોય છે 8 થી 21
mm ઓફ Hg જોવા મળે છે. નોર્મલ કેટલું હોય છે તો 8 થી 21 mm ઓફ Hg જોવા મળે છે. જ્યારે મોર દેન 21 થઈ જાય ત્યારે આપણને કઈ કન્ડિશન, તો આપણને ગ્લુકોમાની કન્ડિશન્સ જોવા મળે છે. નેક્સ્ટ છે કે ઓપેસિટી ઓફ લેન્સ ઇઝ કોલ્ડ કેટરેક્ટ. એને શું કહીશું આપણે? એને કેટરેક્ટ કહીશું. કે જે લેન્સની જે ઓપેસિટી હોય છે, બરાબર, લેન્સની અંદર શું જોવા મળે? ઓપેસિટી ઓફ ધી લેન્સ, જે લેન્સની ઉપર જે કવરિંગ જામી જાય છે, બરાબર, જેના કારણે વિઝન લોસ જોવા મળે છે, જેને શું કહીશું આપણે? જેને આપણે કેટરેક્ટ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું એને આપણે? કેટરેક્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ છે કે કલર બ્લાઇન્ડનેસ અકર ડ્યુ ટુ પ્રોબ્લેમ ઓફ કોન્સ ઓફ ધી આઈ. કલર પ્રોબ્લેમમાં યાદ રાખવાનું, સીથી યાદ રાખવાનું, કલર બ્લાઇન્ડનેસ માટે રિસ્પોન્સિબલ આઈનો જે પાર્ટ હોય છે, જે રટાઈનાની અંદર આવેલો પાર્ટ છે, જેને આપણે કોન્સ કહીએ છીએ. શું કહીશું એને? કોન્સ કહીએ છીએ. તો રોડ એન્ડ કોન્સ આવેલા હોય છે. રટાઈનાની અંદર શું આવેલું હોય છે? રોડ અને કોન્સ આવેલા હોય છે. રોડ અને કોન્સ છે. રોડ છે એ લાઇટ ડિટેક્ટ કરવા માટે. શું કરવા માટે? તો લાઇટ ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે. જ્યારે કોન્સ હોય છે કલર ડિટેક્શન માટે યુઝ થાય છે. શેના માટે? કલર ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે. તો જ્યારે કોન્સની અંદર પ્રોબ્લેમ જોવા મળશે ત્યારે કલર બ્લાઇન્ડનેસની કન્ડિશન ડેવલપ થશે. શું જોવા? કલર બ્લાઇન્ડનેસની કન્ડિશન ડેવલપ થશે. નેક્સ્ટ વાત કરીએ કે ધ થીન ટ્રાન્સપરન્ટ મ્યુકસ મેમ્બ્રેન. કેવું છે? થીન અને ટ્રાન્સપરન્ટ મ્યુકસ મેમ્બ્રેન which cover inner surface of the eyelid and anterior surface of the eye. જે આપણી જે આંખ છે એની એન્ટિયર સરફેસની ઉપર જે થીન અને જે ટ્રાન્સપરન્ટ મ્યુકસ મેમ્બ્રેન આવેલું છે, જેને આપણે કંજક્ટાઇવા કહીએ છીએ. શું કહે છે એને આપણે? તો કંજક્ટાઇવા કહીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારે એક્ઝામ પર્પઝ માટે. ગ્રાફ્ટ રિલેટેડ. શાના રિલેટેડ છે? તો ગ્રાફ્ટ રિલેટેડ છે. ગ્રાફ્ટ ઓર ટિશ્યુ is taken from patient's own skin. તો પેશન્ટની પોતાની સ્કિન, બરાબર, કોઈ પેશન્ટને જે ગ્રાફ્ટ એટલે કે સ્કિન ગ્રાફ્ટની જરૂર છે અને એ જ પેશન્ટને એના બીજા લિંબમાંથી આપણે ગ્રાફ્ટ લઈએ છીએ, કે એ જ પેશન્ટમાંથી આપણે ગ્રાફ્ટ લઈએ છીએ, પોતાના માટે જ લઈએ છીએ, તો એને આપણે કયો ગ્રાફ્ટ કહીએ છીએ ને? તો એને કહીશું આપણે ઓટોગ્રાફ્ટ. શું કહીશું એને આપણે? ઓટોગ્રાફ્ટ કહીશું. જ્યારે ડોનર સાઇડ એટલે કે બીજા કોઈ, બરાબર, ટિશ્યુ ઇઝ ટેકન ફ્રોમ ડોનર, બરાબર, કોઈ ડોનર હોય ત્યાંથી લે છે, પણ કેવું? એક સેમ સ્પીસીસ હોય છે, એટલે કે માણસ હોય, બરાબર, સેમ સ્પીસીસમાંથી લઈએ છીએ, બરાબર, કોઈ એક પર્સન્સ માટે, બરાબર, બીજા કોઈ પર્સન્સની જોડેથી આપણે સ્કિન ગ્રાફ્ટ લઈએ છીએ, જેને આપણે હોમોગ્રાફ્ટ અથવા તો એલોગ્રાફ્ટ કહીશું. કયા નામે ઓળખશું એને? હોમોગ્રાફ્ટ અથવા તો એને કહીશું એલોગ્રાફ્ટ. હોમોગ્રાફ્ટ અથવા તો એલોગ્રાફ્ટ કહીએ છીએ. જ્યારે અનધર સ્પીસીસમાંથી જ્યારે ગ્રાફ્ટ લેવામાં આવે તો એને કહીશું આપણે ઝેનોગ્રાફ્ટ કહીશું. શું કહીશું એને આપણે? ઝેનોગ્રાફ્ટ અથવા તો એને કહીશું આપણે હિટેરોગ્રાફ્ટ કહીશું. શું કહીશું? ઝેનોગ્રાફ્ટ અથવા તો એને આપણે હિટેરોગ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ક્વેશ્ચન્સ હતા ગ્રાફ્ટ રિલેટેડ, જે તમારે એક્ઝામની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલમાં જોવા મળે છે. નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણું સર્ફેક્ટન્ટ રિલેટેડ. શાના રિલેટેડ છે? તો સર્ફેક્ટન્ટ રિલેટેડ એક ક્વેશ્ચન છે. તો સર્ફેક્ટન્ટ ઇટ ઇઝ ધ લાઇપોપ્રોટીન that lower the surface tension. જે સરફેસ ટેન્શન હોય લોઅર કરશે in the alveoli and decrease the tendency of alveoli to collapse. તો એલ્વ્યુલાઈની અંદર એક સર્ફેક્ટન્ટ આવેલો હોય છે, જે એલ્વ્યુલાઈને કોલેપ્સ થતી શું કરે છે? અટકાવે છે. અને એને એની જે ટેન્ડન્સી હોય છે, જે સરફેસ ટેન્શન હોય છે, એને શું કરે છે? તેને ડિક્રીઝ કરે છે. જે સરફેસ ટેન્શનની ટેન્ડન્સી જે હોય છે એને શું કરે છે? તેને ડિક્રીઝ કરે છે, બરાબર. તો સર્ફેક્ટન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ એલ્વ્યુલાઈ ફોર ધ રેસ્પિરેટરી સિસ્ટમ. નેક્સ્ટ વાત કરીએ. There are three types of alveoli present in the lungs. તો લંગ્સની અંદર 3 ટાઈપ્સની એલ્વ્યુલાઈ અંદર 3 ટાઈપ્સ અંદર શું? એલ્વ્યુલાઈ સેલ આવેલા હોય છે, બરાબર, જેની અંદર ટાઈપ 1 સેલ, ટાઈપ 2 સેલ અને ટાઈપ 3 સેલ આવેલા હોય છે. ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3 સેલ આવેલા હોય છે. ટાઈપ 1 સેલનું કામ શું છે? તો ટાઈપ 1 સેલ જે હોય છે, જે ગેસિયસ એક્સચેન્જ માટે જરૂર છે, જે O2 અને CO2 નું જે O2 એન્ડ CO2 નું જે એક્સચેન્જ થવું હોય એના માટે ટાઈપ 1 સેલ રિસ્પોન્સિબલ છે. જે ટાઈપ 2 સેલ હોય છે,
ટાઈપ 2 ધીસ સેલ ઇઝ પ્રોડ્યુસ ધ સર્ફેક્ટન્ટ જે આપણે આગળ જોયું પ્રમાણે સર્ફેક્ટન્ટનું શું કરે છે, પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે અને રિડ્યુસ ધ સરફેસ ટેન્શન ઓફ ધ એલ્વિયોલાઈ, જે સરફેસ ટેન્શન એલ્વિયોલાઈ અંદર જે સરફેસ ટેન્શન હોય છે એ શું કરે છે, એને ડિક્રીઝ કરે છે અને જે રેસ્પિરેશનની જે પ્રોસેસ હોય એને શું કરે છે, સ્મૂથ બનાવે છે. નેક્સ્ટ વાત કે ટાઈપ 3 સેલ. ટાઈપ 3 સેલ હોય છે મેક્રોફેજીસનું કામ કરે છે. શાનું કામ કરે છે, તો મેક્રોફેજીસનું કામ કરે છે. એટલે કે જે પણ બહારના જે એન્ટીજન, બરાબર, જેમાં વાત કરીએ આપણે બેક્ટેરિયા હોય, બરાબર, કોઈ ફંગસ છે, વાયરસીસ છે, તો એને કિલ કરવાનું કામ કોણ કરે છે, તો જે એલ્વિયોલાઈની અંદર જે ટાઈપ 3 સેલ આવેલા હોય છે એનું કામ છે મેક્રોફેજીસનું કામ છે. નેક્સ્ટ વાત કરીએ કે મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર ઓફ COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝનું મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર કયું છે, તો મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર છે સિગારેટ સ્મોકિંગ. કયું છે, તો સિગારેટ સ્મોકિંગ છે. નેક્સ્ટ વાત કરીએ કે હિમોથોરેક્સ. નેક્સ્ટ શું છે, આ વર્ડ છે આપણો, તો હિમોથોરેક્સ ઇટ ઇઝ ધ એક્યુમ્યુલેશન ઓફ બ્લડ ઇન ઇન્ટ્રાપ્લ્યુરલ સ્પેસ. જે ઇન્ટ્રાપ્લ્યુરલ જે સ્પેસ હોય છે એની અંદર બ્લડનું એક્યુમ્યુલેશન થાય જેને આપણે હિમોથોરેક્સ કહીએ છીએ. શું કહે છે, હિમોથોરેક્સ કહીએ છીએ. નેક્સ્ટ છે કે બેરલ શેપ્ડ જે ચેસ્ટ હોય છે એ આપણને શાની અંદર જોવા મળે છે, કઈ કન્ડિશનમાં અંદર જોવા મળે છે, તો બેરલ શેપ ચેસ્ટ આપણને એમ્ફાઇસીમાની કન્ડિશનની અંદર જોવા મળે છે, જેની અંદર જે એલ્વિયોલાઈ જે સેક હોય છે, એલ્વિયોલાઈ શું થઈ જાય છે, ડેમેજ થઈ જાય છે. શું જોવા મળે છે, તો એલ્વિયોલાઈ જે સેક હોય છે એ શું જોવા મળે છે, તો ડેમેજ થઈ જાય છે, જેના કારણે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. શું જોવા મળે છે, ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે અને જે બ્રીથિંગ ડિફિકલ્ટી હોય છે એ જોવા મળે છે, જેના કારણે પ્રોપર ઓક્સિજન એન્ડ CO2નું જે ટ્રાન્સફરન્સ થવું જોઈએ એ થતું નથી, જેના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે, જેને આપણે એમ્ફાઇસીમાની કન્ડિશન કહીએ છીએ. અને કાંઈ કેવી, તો એક ક્રોનિક કન્ડિશન છે. કેવી કન્ડિશન છે, ક્રોનિક કન્ડિશન છે, બરાબર. સેમ એક એવો વર્ડ આવે છે કે એમ્પાઇમાનો. બીજો કયો વર્ડ આવે છે, એમ્પાઇમા, બરાબર. એમ્પાઇમા હોય છે જેની અંદર પસ કલેક્શન, એલ્વિયોલાઈની અંદર શું જોવા મળે છે, તો પસ કલેક્શન થઈ જાય છે, બરાબર, પસ કલેક્શન થઈ જાય છે એમ્પાઇમાની અંદર. નેક્સ્ટ છે કે વિચ આર્ટરી સપ્લાઇંગ ધ બ્લડ ટુ ધ ડાયાફ્રામ. તો ડાયાફ્રામને કઈ આર્ટરી સપ્લાય કરે છે, બ્લડ સપ્લાય કઈ આર્ટરી કરે છે, તો ઇન્ફિરિયર ફ્રેનિક આર્ટરીઝ કરે છે. કઈ આર્ટરી કરે છે, તો ઇન્ફિરિયર ફ્રેનિક આર્ટરી જે ડાયાફ્રામને બ્લડ સપ્લાય કરે છે. નેક્સ્ટ વાત કરીએ કે નોર્મલ એમાઉન્ટ ઓફ એર મૂવ ઇનટુ એન્ડ આઉટ, બરાબર. નોર્મલ એમાઉન્ટ ઓફ એર ઇનટુ એન્ડ આઉટ ઓફ ધી લંગ ડ્યુરિંગ રેસ્પિરેશન પ્રોસેસ, એને આપણે કયા નામે ઓળખીએ છીએ, તો એને આપણે ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો નોર્મલી તમે જ્યારે બેઠા છો, બરાબર, ત્યારે જે નોર્મલ એમાઉન્ટ ઓફ એર તમારી બોડીની અંદર જાય છે અને એક્સપાયર થાય છે, એ જે પ્રોસેસ હોય છે જેને આપણે ટાઇડલ વોલ્યુમ કહીએ છીએ. શું કહે છે ને, આપણે ટાઇડલ વોલ્યુમ કહે છે. અને નોર્મલ વેલ્યુ કેટલી હોય છે ટાઇડલ વોલ્યુમની, તો 500 ml હોય છે. કેટલી હોય છે, 500 ml હોય છે. નાઉ નેક્સ્ટ વાત કરીએ કે અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ હાઇપોક્સિયાની કન્ડિશન જોવા મળે, બરાબર, કે ડિક્રીઝ ધ લેવલ ઓફ ઓક્સિજન જે આપણા લંગ્સની અંદર ઓક્સિજનનું લેવલ ડિક્રીઝ થઈ જાય ત્યારે અર્લી સાઇન કયા સિમ્ટમ્સ જોવા મળે છે, તો એક એપ્રિહેન્શન જોવા મળે છે, રેસ્ટલેસનેસ જોવા મળે છે અને અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ જોવા મળે છે, બરાબર. તો વાત કરીએ એપ્રિહેન્શન એટલે કે એન્ઝાયટી, કઈ કન્ડિશન જોવા મળે છે, તો એન્ઝાયટી, રેસ્ટલેસનેસ અને અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસની કન્ડિશન હાઇપોક્સિયાની અંદર જોવા મળે છે. બીજું કે અર્લી સાઇન, બરાબર, અર્લી સાઇન ઓફ હાઇપોક્સિયાની અંદર અર્લી સાઇન જેની અંદર કોન્શિયસ પેશન્ટ અને અનકોન્શિયસ પેશન્ટની અંદર અર્લી સાઇન કયું જોવા મળે છે, તો આપણને અર્લી સાઇન જોવા મળે છે રેસ્ટલેસનેસ. પેશન્ટ કેવું જોવા મળે છે, તો રેસ્ટલેસનેસ પેશન્ટ જોવા મળે છે હાઇપોક્સિયાની કન્ડિશનની અંદર. નેક્સ્ટ છે કે લેટ સાઇન ઓફ હાઇપોક્સિયા, બરાબર. અર્લી સાઇન જોયું કે રેસ્ટલેસનેસ, બટ લેટ સાઇનની અંદર આવશે સાયનોસિસ. કયું જોવા મળશે,
તો સાયનોસિસ એટલે બ્લુઇશ ડિસ્કલરેશન. બરાબર, કેવું સ્કિન કેવી જોવા મળશે? તો બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળશે. બરાબર, બ્લુઇશ ડિસ્કલરેશન સ્કિન જોવા મળશે. ઇઝ અ લેટ સાઇન ઓફ હાઇપોક્સિયા. શું છે કે લેટ સાઇન ઓફ હાઇપોક્સિયા. નેક્સ્ટ વાત કરીએ કે એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ ઇઝ અ બ્લીડિંગ ફ્રોમ ધી નોઝ. બરાબર, શું કહીશું આપણે? તો બ્લીડિંગ ફ્રોમ ધી નોઝ, જેને આપણે શું કહે છે? તો જેને આપણે એપિસ્ટેક્સિસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે પ્રાયોરિટી નર્સિંગ એક્શન ઇન કેસ ઓફ એપિસ્ટેક્સિસ. બરાબર, તો એપિસ્ટેક્સિસની અંદર શું ધ્યાન રાખવા જેવું છે? તો એપિસ્ટેક્સિસની અંદર પ્લેસ ધ ક્લાયન્ટ ઇન સિટિંગ અને અપરાઇટ પોઝિશન. કેવી? સિટિંગ એન્ડ upright position on the chair, pinch the nose and apply direct pressure over the control bleeding. બરાબર, જે શું કરીશું? તો પેશન્ટને આપણે અપરાઇટ પોઝિશન અંદર બેસાડશું. બરાબર, એનું જે નોઝ હશે એને આપણે શું કરીશું? પિંચ કરીશું. જે પણ એરિયા, જે નોઝના જે પાર્ટમાંથી બ્લીડ થતું હોય પાર્ટને શું કરીશું? આપણે ડાયરેક્ટલી પ્રેશર એપ્લાય કરી અને શું કરીશું? પિંચ કરીશું, જેના કારણે બ્લીડિંગ કંટ્રોલ થાય છે. અને પેશન્ટને શું કહીશું? તો પેશન્ટને લીનિંગ ફોરવર્ડ એટલે કે આગળની તરફ ઝૂકવા માટે કહીશું, કે બિકોઝ ઓફ જે પણ બ્લીડિંગ હશે એ એસ્પિરેટ ના થઈ જાય એના માટે પેશન્ટને શું કહીશું? આગળની સાઈડ ફોરવર્ડ થવા માટે કહીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ. ઇન્સ્ટ્રક્ટ. શું કહે છે કે ઇન્સ્ટ્રક્ટ ટુ ધ ક્લાયન્ટ ઇન સિટિંગ પોઝિશન વિથ ફ્લેક્સ ધ નેક ઓર લીનિંગ ફોરવર્ડ ટુ પ્રિવેન્ટ ધ એસ્પાયરેશન. તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે એસ્પિરેશનને પ્રિવેન્ટ કરવા માટે શું? પેશન્ટને આગળ લીનિંગ ફોરવર્ડ કરવા માટે કહીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ કે બેસ્ટ સોર્સ ઓફ વિટામિન B12. વિટામિન B12 માટેના બેસ્ટ સોર્સ છે કે મીટ અને ડેરી પ્રોડક્ટ. શું છે? તો મીટ અને ડેરી પ્રોડક્ટ્સ. નેક્સ્ટ વાત કરીએ કે મિડલ લેયર ઓફ ધી હાર્ટ ઇટ ઇઝ કોલ્ડ માયોકાર્ડિયમ. જસ્ટ સિમ્પલ ટર્મિનોલોજી છે કે મિડલ લેયરને માયોકાર્ડિયમ, હાર્ટના જે મિડલ લેયરને માયોકાર્ડિયમ કહીશું. જે પણ ઇનર લેયર હશે તો ઇનર લેયરને આપણે એન્ડોકાર્ડિયમ કહીશું. અને આઉટર લેયર હોય તેને કહીશું આપણે પેરીકાર્ડિયમ કહીશું. કહીશું એને પેરીકાર્ડિયમ. પછી વિચ વાલ પ્રેઝન્ટ બિટવીન લેફ્ટ એટ્રિયમ. કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. કયો વાલ જોવા મળશે? તો બાયકસ્પિડ, જેને આપણે માઇટ્રલ વાલ્વ કહીએ છીએ. બરાબર, વિચ વાલ પ્રેઝન્ટ બિટવીન રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે તેને જોવા મળશે ટ્રાઇકસ્પિડ વાલ. અને વિચ વાલ પ્રેઝન્ટ બિટવીન એવોર્ટ અને લેફ્ટ વેન્ટ્રિકલની અંદર એવોર્ટિક વાલ જોવા મળશે. કેવો? એવોર્ટિક વાલ જોવા મળશે. એ જ પ્રમાણે રાઇટ વેન્ટ્રિકલ, કયું? રાઇટ વેન્ટ્રિકલ એન્ડ રાઇટ વેન્ટ્રિકલને પલ્મોનરી આર્ટરી. કયો? પલ્મોનરી આર્ટરી જોવા મળશે. પલ્મોનિક વાલ. કયો વાલ જોવા મળશે? પલ્મોનિક વાલ જોવા મળે છે. બરાબર, તો આ જસ્ટ તમારી હાર્ટ રિલેટેડ શું એનાટોમી હતી, જે તમારી એક્ઝામ પર્પઝ માટે ઠીક, પણ જસ્ટ તમને યાદ હોવી જરૂર છે કે માયોકાર્ડિયમ કોને કહીશું, એન્ડોકાર્ડિયમ, પેરીકાર્ડિયમ કોને, કેટલા વાલ આવેલા હોય છે, ક્યાં આવેલા હોય છે, એના રિલેટેડ હતું. તો આ હતા આપણા આજના ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે મેડિકલ સર્જિકલ નર્સિંગ સબ્જેક્ટની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, નેક્સ્ટ આપણે આપણા નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ છે. બરાબર, એના રિલેટેડ જે MCQs એના વિશેની સ્ટડી કરીશું. બરાબર, અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો કમેન્ટ જરૂરથી કરીશું. આપણે જરૂર એનું સોલ્યુશન લાવીશું. નેક્સ્ટ આપણે મળીશું આપણા જે નેક્સ્ટ ટોપિક્સ છે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ. થેન્ક યુ સો મચ ટુ ઓલ. થેન્ક યુ.